બા હા જુઓ, તમારી યાર એક વાત કરવાની છે. બોલ ને, જોતું જ કાંઈ ના, તો મીરાને સારા દિવસો જાય છે એક મને ખબર છે, તો પણ હજી પેલો મહિનો છે. હા પણ હું વિચારતો હતો કે આ છે ને એને લઈને શહેરમાં ડાક્ટર પાસે જઈ આવું. એલા હજી પેલો મહિનો છે, અત્યારે દવાખાને જઈને ડાક્ટરને બતાવીને કામ શું છે? દવા તો ચાલુ કરવી પડશે ને. આ તમને ખબર જ છે ને કે આ ડૉક્ટરની દવા વગર ન બનવાનું બની જાય. એ બરાબર છે, હું સમજુ છું. મેં કાંઈ આટલી ઉંમર એમને એમ નથી કાઢી, પણ કાંઈ 3-4 મહિના થઈ ગયા હોય ને અને પછી ડાક્ટરને બતાવો, પછી કાંઈક દવા ચાલુ કરો તો ઠીક છે. હજી પેલે મહિને કાંઈ ન હોય. હા, એ પહેલાં જે બન્યું હતું ત્યારે ડાક્ટરે જ કીધું હતું કે તમારે છે ને આ શરૂઆતથી દવા ચાલુ કરી દીધી હોત ને તો કાંઈ ન થાત. પણ આપણે ધ્યાન નહોતું દીધું. ત્યારે તમે ના જ પાડી હતી કે ડાક્ટરની દવા ન લેવાની હોય. પણ તું સમજવાની કોશિશ તો કર. આ ડાક્ટરિયા છે ને આમને આમ બીવડાવીને એના ખિસ્સા ભરતા હોય. આ અમે લોકોએ જિંદગી કાઢી નાખી. અમારા વખતે તો કોઈ ડાક્ટરિયા નહોતા, તો એ મજાના આમ ગપ્પુ જેવા છોકરાઓ થતા હતા. આ છે ને દવા લઈ લઈને છોકરા ગળી જાય અંદર. હા ભલે બા, હા ભલે ડાક્ટરની દવા લઈને પપ્પુ જેવા છોકરા થાય. મારે ગપ્પુ જેવા નથી કરવા. હા તમને કહી દઉં છું. પણ આ વખતે મેં વિચારી લીધું છે કે હું મીરાને લઈને શહેરમાં તો જઈશ જ. પણ મારી વાત તો સાંભળ. આ ડાક્ટરની દવા લઈ લઈને છોકરા અંદર ને અંદર ગળી જાય અને પછી જન્મ થાય ને એટલે દવાખાના વગર તો એને હાલે જ નહીં. ઘરની એકેય દવા એના ઉપર કામ ન કરે. અને અમારા છોકરાઓ આ તું જ ઓહડિયા પર મોટો થયો. કેવો મજાનો રૂડો રૂપાળો ગપ્પુ જેવો હતો. હે બા, તમે સમજતા કાં નથી? એવું કાંઈ ન હોય. આ ડાક્ટર જે દવા આપે એનાથી છોકરા ગળે નહીં. અમુકનું એને આ અંદર હારો ઉછેર થાય અને રૂસ્ત પુસ્ત જ આવે. આ બધા ડૉક્ટર કાંઈ ગાંડા છે? આ તું કહીશ ને કે પેલા વખતે એમ થયું તું, એ હું કામ ખબર? આ તારી વહુ ખાવામાં તો સમજતી જ નથી. અને ખાઈ એવું મસાલાવાળું તીખું ચટક ખાય ને તો એમાં છોકરાઓનો ઉછેર કેમ થાય? એનું અંદર પોષણ જ કેમ થાય? હા જુઓ, એ બધું ડૉક્ટર કહે એ ખાહે હવે અને એ ધ્યાન રાખશે ને કીધું છે. એટલે અમે એ ત્યાં બતાવશું તો કહે ને કે ખાવા પીવામાં હું ધ્યાન રાખવાનું હું નહીં. એટલે અમે ત્યાં જવું તો પડશે. બસમાં જઈને આ સવાર જાવું ને સાંજે પાછા વહી આવશું. એ ન જવાનું. જો રસ્તામાં કઈક પડી આખડી કે કઈ વાહનમાં અથડાઈ ગઈ ને તો એમને એમ છોકરું મરી જાય. કેવું બોલો છો તમે? હા હા, એવું ન થાય હાટું તો જાવું છે. અને એવું કાંઈ ન થાય. આ બસમાં જઈ ત્યાં ક્યાં પડવાની છે ને હું હરવાર છું ને ધ્યાન રાખી એનું. એ સડતા ઉતરતા પડી જાય તું સમજતો કા નથી? મારી વાત અત્યારે માનતા નથી અને પછી જો કાંઈ થાય ને એટલે પછી તમે મારું જ નામ દેવાના છો. ઓળ્યો ગોળ્યો બધો માં પર આવે. તો તમે કરો છો દી? હા અત્યારે તમે મારી વાત માનો છો? તમે કાંઈ એમ નથી કહી દેતા કે હા દીકરા તને જે સારું લાગે એ કરજે. હા તો સાંભળ, આ ઓલી દૂધીમાં છે ને હુયાણી છે, એને હું બોલાવી લઈ અને એ છે ને પેટ જોઈને કહી દે કે એને શું શું જરૂર છે ને એને કયા ઓહડિયા દેવાના, કેવું ખાવાનું એ બધું એ કહી દે. મારે એ કાંઈ નથી કરવું. તમે મારી વાત સમજો. હા મીરાઈ કહેતી હતી કે બાને તમે સમજાવજો કારણ કે મારી વાત તો માનશે નહીં અને એવું જ થાય છે. તમે એની વાત તો બિલકુલ સાંભળતા જ નહીં. આ મારી વાત નથી માનતા તો એની તો હું માનવાના? હા તે પણ નો જ માને ને. માનતા નથી મંડાણા છો. આ મારી ઉંમર ક્યાં ને તમારી ક્યાં? હજી તો ઉગીને ઊભા થયા ત્યાં તો ડોક્ટરના ઘર ભરવાના આપણે. આ ખોટું બોલીને જાય તો કેવું લાગશે તમને? હા, આ કહીને જાય છે હંધુ જે કંઈ કરીએ ને એ તમને બધું પૂછીને કરીએ છીએ. ત્યાં સુધી સારું છે. જો મારી તો ના જ છે કે ન જ જવાનું. હવે પછી તમે સમજો ન સમજો એ તમારા પર છે. બાકી તો મને એટલી ખબર પડે કે ઘરના રોટલા ખાઓ ને સુખેથી રહ્યો. હે ભગવાન, એટલે તમે હા પાડો છો ને? હું હવે તો છે ને તને હાઈ નહીં પાડું નાઈ નહીં પાડું. એ એટલા સારું કે ન કરે નારાયણ ને જો કાંઈ થઈ જાય ને તોય કે આ બા તે કીધું તું ને એટલે થયું. એટલે મારે કાંઈ નથી કેવું. કહેવાનું હતું મેં કહી દીધું. હવે તું જાણે ને તારી બાયડી જાણે. માનશે ને એ મને ખબર જ છે. એને બાયડીનું જ માનશે. કરી બહારે વાત શું કીધું? બાએ તો ના પાડી દીધી.
એ કહે છે કે શહેરમાં જવાની જરૂર નથી. મને ખબર જ હતી કે ઈ ના જ પાડશે એમ. બીજું શું કીધું? પછી પાછા ફરી ગયા. એ કે તમારે જેમ કરવું એમ કરજો. આ કાંઈ થાય ને તો જવાબદારી તમારી રહે. હવે શહેરમાં જાઉં અને આ કરમની કઠણા એ છે તો પછી નામ તો આપણું દાવવાનું છે. અને જો નહીં જાય તો એમ તો થાય કે બાની વાત માની હતી. તો તમારે કંઈક બાનું કરી દેવાય ને કે મારે કામથી જવું છે, કોકના ઘરે જવું છે. કાંઈ બાનું કાઢતા ન આવ્યું તો એ તમને? ખોટું બોલીને જાવું. પછી તને ખબર છે ને ડાક્ટરે શું કીધું હતું કે શહેરમાં તમે એકવાર દવા ચાલુ કરશો ને તો હા જ્યાં સુધી જન્મ ન થાય ત્યાં સુધી બતાવાય જવું પડે ને દવા લેવાય જવું પડે. તે શું વાંધો છે? તો બાને પછી શું કહેવાનું? દર વખતે શું ખોટું બોલવાનું? તારે ત્યાં શું કામ હોય? કંઈક કામ હોય તો મને એકલાને મોકલે એમ ન કહે કે જા શહેરમાં તું એકલો જઈને કામ પતાવીને વહીએ. આને શું હળવદ દાટ્યું છે હવે? આની પહેલાંય તે એકવાર આવું થઈ ગયું છે, ખબર છે ને તમને? આપણે શહેરમાં જવું જ પડશે અને જો પછી કાંઈ નુકસાન થાય ને તો મને ન કહેતા. તું સમજતી નથી. બાએ ચોખા શબ્દોમાં ના પાડી છે એમ તને કહું છું. આ બા છે ને ફરતું ફરતું બોલે છે અને એ મને સમજાતું નથી બા હું કહેવા માગે છે. પણ મને ખબર છે ત્યાં સુધી બાની જરાય મરજી નહોતી. જો બા બાને જરાય આપણું કંઈક વિચાર્યું હોત તો એમ ન કહેત કે આવું એકવાર બની ગયું છે બીજી વાર આપણે ભૂલ નથી કરવી. અરે તો અહીંયા ઓલા ડોહીમાની વાત કરતા હતા. એને પેટ બતાવી દેવું ને એની પાસે દવા લઈ લેવું ને એને કહેવું એ ખાજો ને ઓહળિયા આપશે ને હા ખાવા પીવામાં તું ધ્યાન રાખજે તારી હિસાબે થયું તું. આ તીખું તમતું નકરું ખાય ને આ ખાય ને એની હિસાબે ત્યાં બધું થઈ ગયું હતું. બહુ સારું કહેવાય. નથી જાવ બીજું હું આ ખબર નથી પડતી કે બાને આટલો ખાર શું છે તમારી ઉપર? આ બાને શું છે? કેમ આપણને આમ જ કર્યા રાખે છે? કેવો તમે મને જય શહેરમાં જવા ના પડતા કંઈક ને કંઈક વાત લઈને ઊભા હોય. બા બાપુજી તને ખબર છે ને હું નાનો તો ત્યારે જ તે એક અકસ્માતમાં છે ન બનવાનું બની ગયું. ત્યારથી મને આ ગઢાબાએ મોટો કર્યો છે અને એની હારે જ રહ્યો છું. હવે એ કે મારે કરવું પડે છે. એની વાત ન માનું તો એ ન સંભળાવવાનું સંભળાવે પાછા. બહુ સારું. તો હવે તમને મજા આવે ને એમ કરો. મારે જે કહેવું તું ને એ મેં કહી દીધું. જો તમને જ ન પડી હોય કાંઈ તમારા ઘરની તો હું શું કામ આંખે થાવ? સી થવું હોય થાય. અને આમે ઉપર વટ જાઉં કંઈક થાય ને તો તરત તમારું નામ ચડશે. એ વાતે તમારી સાચી જ છે. એ જ તો હું તને કહું છું. આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. હટાણે તો હું તો કહું છું કે જોઈ થોડુંક ધ્યાન આપણે રાખશું બીજું હું. અને પછી જો કંઈક આમ તેમ થાય ને તો ડાક્ટર પાસે જઈ આવશું. પછી આમ તેમ થાય પછી ને કાંઈ રસ્તો બીજો ન બસે. આમ તેમ થાય ડૉક્ટર પાસે જાઉં રહેવા દે બીજું હું. ખોટું મારે હવે કાંઈ આંખે થવાની જરૂર નથી આટલી બધી. મેં બાને પૂછ્યું બધી વાત કરી પણ બા નો માને તો હું શું કરું? તે માણસ કંઈક ભાર તો દે કે નહીં વાત ઉપર? કાંઈ શોખના ફરવા થોડા જાય છે ને? મેં સીધું જ કીધું હતું કે અમે શહેરમાં જવાના છીએ ત્યાંથી જ દવા લેવું. તમને સીધી જ ના પાડતી હતી. મારી કાંઈ વાત સાંભળે તો ને હજી હું કાંઈ બોલું એ પહેલાં તો એમણે ચાલુ કરી દીધું હતું. બહુ સારું. વાડીએ જવાનું છે? જવું તો પડશે ને. હા તે કાંઈ નહીં. સાવ વાડીએ બીજું હું. સારું. સાંભળો આ ગામમાં દવાખાને જઈ આવશું એકવાર. ઓલા નર્સ મેડમ આ 2 દાડા જ નથી આવ્યા એટલે હવે કાલ આવશે કાલ જઈ આવશું. હા તે કાંઈ વાંધો નહીં. કાલ જઈ આવશું. હો ઉપાધિ કરતી નહીં કાંઈ ખોટી. અરે હેતલ તું ઘરે આવતી હતી? હા હા તમને જ મળવા આવતી હતી. હમણાંથી ક્યાંય દેખાતા કેમ નથી પાછા? એમાં એવું છે કે મારે હારા દિવસ જાય છે. અરે વાહ, હા તો બહુ સારા સમાચાર છે બેન. શો હા કંઈક પેંડા મેંડા ખવડાય? કેટલા મહિનો જઈશ બેન? હજી તો મને ખબર પડી અને 1 દી થયો છે. ત્યાં હું પેડા ખવડાવે? પેડા નિરાતે ખવડાવીશ. પણ મને એમ કે મહિના જાતા હશે. હજી તો 1 દી થયો છે ખબર પડી એને. ડૉક્ટર પાસે ગયા હતા ડૉક્ટરે કીધું ને એને 1 દી થયો છે. હા તો બોલ તું શું કામ આવી ત્યાં? હું તો એટલે આવી હતી કે આ તું કેદુની દેખાતી નહોતી ને તે થયું કે આ તાર ગઢા હા હું કંઈ કરતા નથી ને નવા જૂની એમ. નવા જૂની એ તો એની ચાલુ જ હોય. નવા જૂની કરવામાં ક્યાં પાછા હટે એમ છે. સાચી વાત છે હો. પણ જો બેન હું તને શું કહું છું, આ ઓલી વખતે તો તારે ઘણી નુકસાની થઈ હતી પણ આ વખતે છે ને થોડુંક સંભાળ રાખજે, ધ્યાન રાખજે. અને તે ઓલી વખતે કીધું તું ને ડૉક્ટરને કે બીજી વાર આ હારા સમાચાર આવશે, હારા દિવસો આવશે તો એમ બતાવવા આવશું. તો બસ કાર બતાવવા જવાનું છે શહેરમાં? શહેરમાં નથી જવાનું. કેમ? તારા ભાઈએ વાત કરી હતી મારા ગઈઢા હાહુને કે તમે રૂપિયા આપો તો મેં શહેરમાં જઈ આવી. તો મારા ગઈઢા હાહુએ ચોખ્ખી ના પાડી કે ભગવાન ન કરે ને કાંઈક થયું હોય તો. હાય હાય એને સમજાવીને થાકી ગયા.
કે ડૉક્ટરે કીધું છે શહેરમાં જવાનું, તો પછી ના હું કામ પાડો છો? પણ બેન, અમારી ગઈઢી હાઉસ છે ને એ કોઈના બાપની વાત માને એમ નથી. એ વાત તો હાશી, પણ જો હું તને શું કહું, તાર હા હું માને ને તો વધારે સારું હો. કેમ કે આ ડૉક્ટરે તને કીધું જ છે બતાવવા જવાનું, તો પછી જવું પડે. આપણને ખબર પડે કે કઈ રીતનું છે, કઈ દવા લેવી, ક્યાં કઈ રીતે શું થવાનું. બેન, આ મારા ઘરવાળાને એણે મોટા કર્યા છે. નાનપણથી માવતર મરી ગયા ને તે દુના એની હારે રહીને મોટા થયા છે. એટલે આ ગૌઢાબા કહીને એટલું જ પાણી પીવું પડે અમારે. જો કાંઈ બોલીને તો આખા કુટુંબમાં જઈને વગોણા કરે કે દીકરોને વહુ મારી વાત નથી માનતા, મને હેરાન કરે છે, ખાવા નથી દેતા. હવે તું જ કે હેતલ, આ ઉંમરે બધા એની વાત માને કે અમારી વાત માને? એની જ માને ને. હા, ઓલી વખતે તારે આ ન કરે નારાયણને, આ વખતે આવું કાંઈ ન ના, થાય. ના. એ હાટું જ હું તને કહું છું કે બેન, હા છે ને, આ તું બતાય આય ને તો હંધી ખબર પડે. હેતલ, તું આવું ન બોલ. મને વિશ્વાસ છે કે આ વખતે એવું કાંઈ નહીં થાય. અરે મેં ક્યાં કોઈનું કાંઈ ખરાબ કર્યું છે? તો ભગવાન મારું ખરાબ કરે? કોઈનું કાંઈ કોઈ ખરાબ ન કર્યું હોય, પણ આ છે ને અમુક સમયે માણસ કહે છે ને કે જે દવા થતી હોય ને દવા કરાવી જ પડે, નો છૂટકે તે. આમાં આપણે તો ડૉક્ટર નથી કે આપણને હંધી ખબર પડી જવાની છે. આ તાર ગઢા હું ના પાડે એ કાંઈ ડૉક્ટરાણી છે? સાચી વાત છે તારી. કાંઈ નહીં, એવું હોય ને તો હું હજી એકવાર વાત કરી જોઈશ. હા. અને એવું હોય તો તું તે ઘરે આવ તો વાત કરજે ને, કદાચ તારી વાત માની જાય તો. મારી વાત તો એ માનશે નહીં, અને મને તો ઉલટાનું કાંઈક બોલ બોલ કરશે. સાચી વાત છે. આ ખરેખર હો. ગૌઢિયા હારા હોય ને તો સારું, પણ જો આવા હોય ને તો પથારી ફેરવી નાખે જિંદગીની. હાચી વાત છે. ગઢું માણસ હેરું આપણે કાંઈ બોલાય નહીં વધારે, ન કરે હમણાં જવાનું હોત તો બે શબ્દો કહી દે. ના ના, એને કહીને કાંઈ ફાયદો નથી. એ કાંઈ સમજવાના નથી. કહીએ એના કરતાં જવા દે ને એ વાત. હાલ તું ઘરે, પછી આપણે નિરાતે બીજી વાત કરશું. સારું બેન, મારે જાવું છે. તું અહીં મળી ગઈશ, તાર ઘરે આવવાનું શું જરૂર છે? જો આ હાલતમાં છે ને થોડી ધ્યાન રાખજે, અને કામના ઢહેડા ઓછા કરજે. સારું હાલ, મારે બજારમાં આવશો તો હારે આવેલું છે. હાય. અહીંયા કેમ ઊભી છો? કેમ ન ઊભું રહેવાય? અરે આ તો ખીજાઈ ગયેલી છે. તો હું શું કરું? છે? કાંઈ નથી છું. એ ખુશીના સમાચાર છે. અરે ખુશીના સમાચાર? હા, અરે બોલ ને જલ્દી. હશે ને આપણા બાજુવાળા મીરાબેન નહીં, હા? એને હારા દિવસો જાય છે. અરે વાહ, ભગવાનની દયા કહેવાય હો. અરે બહુ સારું જ છે. દયા કહેવાય. હા. આ બશારાને ઓલી વખતે કેવું છૂતું જોવાની, હજી યાદ કરવી ને તો એ રૂવાડા બેઠા થઈ જાય એવું થયું તું. હા, એ વાત તારી સાચી. વલી કરાઈ કંઈક બાળક રહી ગયું તું ને પછી હા, પડી ગયું તું જોવાની. આ છે ને આ ભગવાન આવું ન કરતો હોય ને તો સારું. આ માણસને પહેલા એ કારે અઢળક ખુશી આપી દે એટલે માણસ સહન ન કરી શકે, અને પછી એક જ ઝટકામાં બધું સોબન તોબન કરી નાખે. હા, પણ શું કરી શકીએ આપણે? બોલ. હે, એ તો કાંઈ આપણા હાથની તો વાત નથી ને. એ વાત તો તમારી હંધી હાશી, હા, પણ બિચારા બળિતરામાં હતા આ વખતે તે. આ હારા દિવસો જાય છે ને તોય ચિંતામાં ને ચિંતામાં અરે પણ અડધા થઈ જાય. એને કઈ ચિંતા નહીં કરવાની, સમજે તું? તમને જ ખબર છે એને ગઈડા હાહુ કેવા છે, માથાની છે માથાની. હા, ઓલી વખતે બાળક પડી ગયું તું કે નહીં, તે ડૉક્ટરે કીધું હતું કે બીજી વાર તમારે ગમે તે હવે આવા સારા દિવસો આવે ને તો એકવાર બતાવી જાજો. એટલે ઓલી વખતે કયા રિપોર્ટ છા હોય, હું છું હોય, હંધી આપણને જ કંઈ ખબર પડે નહીં, ડૉક્ટરને હંધી ખબર પડે બરાબર. તેને હાહુને કીધું હશે કે શહેરમાં બતાવવા જાવું છે, તેને હાહુ ધરાહાર માનતા જ નથી. તો પણ નથી માનતા એમ થોડું હાલે. ના પાડે છે ઈ કે લે ઈ કે ડોક્ટરના ખોટી ના હોય ઈ કે કાંઈક નું કાંઈક કરી દે હે તો ઈ કે માર કુળ દીપકનું ઓલું એને હું ખબર કે દીપક આવશે કે લક્ષ્મી આવશે ઘરમાં. હા, વાત સાચી છે. અને ડોક્ટર છે ને એ તું આમ ગણ ને તો ભગવાનનું બીજું રૂપ છે. હા, અમુક ડોક્ટર છે જે હરખી રીતે કામ નથી કરતા ને ખોટા પૈસા લઈ લે છે, પણ ડોક્ટર છે એ ભગવાનનું રૂપ છે, એ 100%ની વાત છે. તમારી તો એને જરીક દેખાડવા તો જવું પડે કે નહીં? બતાવવું જ પડે. આ બિચારાને કીધું તું કે હારા દિવસો જાય છે તો વળી જરીક બતાવી આવે તો શું થઈ જાય કયો? હા, અને તો હું શું કહું, હા. એના હાહુ ન ખબર પડે ને એમ હું એને પૈસા આપી દઉં તો? પૈસા તો આપણે અને ઈ- આપી દેવી હાલો, હા. પછી ઈ કદાચ જાય તો છે ને હજી તો નો ગયા તો. અને મેં તો મીરાબેન હારે વાત કરીને તો મન કે હું મારા હાહુ ઉપર વટાઈ નથી જઈ શકતી. હવે ઉપર વટ જાવ તો કૌટુંબિક ને બધા સાંભળાવે, વહુ દીકરો છે છતાંય રાખતા નથી ડોહીને. સાચી વાત છે. આપણે તો જો એના પાડોશી છીએ તો એ તો એના હું- પાડોશી ધર્મ નિભાવવી. હે,
તમારી હંધી વાત હાશી, પણ મને તો ભગવાનને એક જ પ્રાર્થના કરું કે ઓલી વખતે છું ને એવું આ વખતે મીરાબેનને ન થાય ને ખોળો હર્યો ભર્યો રાખે એનો. એવું કાંઈ નહીં થાય તમ તારે, તું કાંઈ ઉપાધિ નહીં કરતી, સમજી? હવ હારા વાના થઈ જાય. મને તો ઈ નથી સમજાતું કે આ હાહુ આવી માથાન્યું શું હોય. આ વહુને છે ને દીકરીની જેમ રાખે ને તો કાંઈક સમજા, પણ આ તો છે ને બિચારી મીરાબેનને તો બહુ બળિતરા છે. સારું છે કે આપણા બાની છે ને મોટા ભાઈ ભેગા રહે છે, આપણી ભેગા નથી રહેતા. અરે પણ રહેતા હોય તો હે તો તું હું એને નો હાસે? હું હાસું જ તે, પણ જો આવું કરે ને તો મારથી સહન ન થાય. એ તો ધન્ય છે આ મીરાબેનને કે સહન કરે છે ને હાહુને. મોટા ભાઈને તો 2 દીકરા ને 1 દીકરી છે, ખબર છે ને? હે છે પણ હવે આપણે થોડા જોવા ગયા હતા કે આ આપણી બાનો શું વ્યવહાર હતો ને કેવો નહીં, અને આ તો કહેવાય છે ને જેવો સંગત એવું રંગત. હા એ વાત તારી હાચી, પણ તું છે ને હું કાંઈ ઉપાધિ નહીં કરતી, અને એની ઘરે છે ને કે આવું કાંઈ વાંધો નહીં આવે, સમજી? તમારી હંધી વાત હાશી છે, હા પણ તો હવે હું આ પૈસાનું પૂછી જોઈ હોય ને. પૈસાનું પૂછી જોજે, એટલે હું તને જેટલા એને જરૂર હોય ને એટલા હું તને રૂપિયા આપે. હાલ હવે જલ્દી ઘરે હાલ, આ વરસાદ આવશે. માથ મૂકવા માલતા થા વાલો, આવીને તરત મારી ઉપર રાયડું પાડતા થા ને પાછા ઢોળી લઈ. બા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. કામ મોડો છો એમ? પેલા જેવી જ છો. હું કાંઈક બોલવા જાઉં ને સીધી મારી હારો હાર બોલે. લે હારું મારી માં, હવે હું નહીં બોલું. શું કરો છો અહીંયા? આ શું કરવાનું હોય? હા દવાના ડબ્બા મૂકતી હતી આ કબાટમાં. આખું વર બધું હંગરીને રાખશે, દવાના ડબ્બા નાખી દેવાય, ભેગા કરીને ક્યાં જવું છે? એ ભેગા કરું ને તો ભંગારમાં આવી આપવા થાય. આ ગામમાં નથી દુકાન, ત્યાં આપી આવું પછી. ખબર છે મને, હું હતી ને તો હું ઈ જ કરતી હતી. હારું હવે ઈ કયો કે અહીંયા હું કામ બોલાવી છે? કઈ કામ પડ્યું તું? આ કામ પડે ને તો જ બોલાવાની હોય. એવું નથી બા, પણ આ નજીકમાં હારું હોય ને એટલે ઘડીએ ઘડીએ આવજા ન કરે, હારું ન લાગે. એટલે જ ગામમાં પિયર્યું ને ગામમાં હારે ગોઈતું છે, સમજી? આ મારી દીકરીને મારે ક્યાંય આઘે નહોતું મોકલવું. બટા કહેવાય તો નહીં તને, કેમ કે હું એક માં છું તો દીકરીના ઘરમાં ટાટીઓ ન નખાય. પણ મારી દીકરી પ્રત્યે મને એટલો બધો લગાવ છે ને કે મને હાલતું નથી તને કીધા વગરનું. પણ હું થયું બા, વાત તો કરો મને. બટા હમાસર મળ્યા છે કે અને હારા દિવસો જાય છે. હા બા સાચી વાત છે, ઈ સમાચાર હાવ સાચા છે. હા ભગવાન કરે ને પહેલા ખોડે દીકરો આવી જાય ને તો સારું, પણ હું એમ કહું છું કે આ ગયા વખત થયું હતું ને એવું ન થાય. બા આવું તો ન બોલો. આ 24 કલાકમાં એકવાર આપણી જીભે સરસ્વતી માનો વસવાટ થાય ને એને તમે બોલ્યા ને સાચું પડ્યું તો? ના ના, આ ભગવાન કરે ને મારી જીભને કુહાડા મારી દઉં અને જીભ કોઈ દે આવું ન બોલાવે તો. પણ બટા હું એમ કહું છું કે ગયા વખતે તે જે ભૂલ કરી હતી ને એવી આ વખત નથી કરવી. હા તું દવાખાને જઈ આવજે, અને જો આ દવાખાને જવાનો વેત ન હોય ને તો હું તને કાવડિયા થોડા અપાય, હું તને મારી હારે લઈ જઈશ દવાખાને. બા મારા ગઈઢા હવે ના પાડી છે. કા? અમે એને ઘણું પૂછ્યું, ઘણી વાત કરી, પણ ખબર નહીં એના મનમાં તો હું ગ્રંથિ બંધાઈ ગઈ છે ને કે ચોખ્ખી ના પાડે છે કે શેર બાબતમાં વાત કરવાની જ નહીં ઘરમાં. હું આ દવાખાને જઈ આવીશ. કા? આ શહેરના ડાક્ટર અને આ ગામડાના ડાક્ટરમાં ફરક હોય છે બટા, કા સમજતી નથી? અમને તો ખબર જ છે કે ફરક હોય છે, પણ હવે બા નો સમજે તો શું કરવાનું? એને તો બસ એક જ લાઈ લાગી છે કે મને પૂછ્યા વગર કાંઈ કરવાનું નહીં. એને પૂછ્યા વગર ભૂલે ચૂકે પાણી પીવાઈ જાય ને તો આખા ગામમાં વગોણા કરે છે કે મારી વહુ મારું માનતી નથી. બહુ કહરી આ ડોહીમાં એને ખબર નથી પડતી કે એના જમાનાની વાત ને આ જમાનાની વાત અલગ છે. આ હું તને માં થઈને આવું કહું છું તો તને આજુબાજુવાળા કે ડોહીમાં ને હગાવાળા એને કંઈ કહેતા નહીં હોય? બધા બધું કહેતા હોય, પણ જેના મગજમાં આવે એને કામનું ને. મારા હાહુને તો કોઈનું સાંભળવું નથી, જેમ એની મરજી હાલે એમ જીવવું છે, તો પછી બીજું શું કરવાનું? બટા એવું હોય તો આ જમાઈને વાત કર ને. અરે હા આ ડોહીમાં ન માનતા હોય તો? બા મેં વાત કરી હતી, પણ એ બિચારા લાચાર થઈ ગયા છે. જો વાત ન માને ને તો એને ત્યાં આખો દી બોલ બોલ કર્યા રાખે અને એને કહાણું મોઢું કરે ને કાં પછી રોયા કરે. અરે અમારે એના ભેગું રહેવું છે, એની વાત ન માનીને તો ઘરમાં રોજની લપ છે અમારે તો. બહુ કરી આ બાએ હોતે. હું એમ કહું છું કે આ કોણ જાણે મેં કોણ જાણે કયા ઘરમાં તને પરણાવી દીધી છે. મને એમ હતું કે સારું ખોવડું છે અને આબરૂવાળું છે તો ન્યા પરણાવું, પણ મને ક્યાં ખબર હતી કે આ જૂના જમાનાને લઈને હજી જીવશે. સાચી વાત છે તમારી, પણ હવે બીજું તો શું થાય?
આ સમજે એના માટે બધું છે, ન સમજે એના માટે કાંઈ નથી આ દુનિયામાં. એ જે હોય એટલે કામ કર બધા, તું સાનું મને જઈ તારે એમ કહેવાનું કે મારે ગામત્રા કરવાના છે તે હું જાઉં છું, પણ એવું કહેવાનું નહીં કે તું ડાક્ટર પાસે જઈશ. તમારા જમાઈને પહેલાં જ કીધું તું કે આપણે સાના મુના બાનું કાઢીને જઈ આવી, કોઈને ખબર નહીં પડે. તો એમણે મને એવું કીધું કે જો આપણે શેરની દવા ચાલુ કરશું ને તો હર મહિને બતાવવા જવું પડશે, અને હર મહિને બાનું શું કાઢવાનું, એના કરતાં તું રહેવા દે અને આ ગામમાંથી દવા લઈ લે. પણ ગામના ડાક્ટરમાં ફરક ન હોય એમ કહું છું, તું કાં નથી સમજતી. સારું, હું એકવાર વાત કરી જોઈશ, પણ જો હું પાક્કું નથી કહેતી, માનશે તો ઠીક, ન માને ને તો પછી થયું. શું થયું? તું ત્યાં જળ ભગસતો સમજતી નથી. કલી ઓથમી કેટલી સમજાવી, આ નાની નાની વાત મારે તને શીખવાડવી પડે છે. સારું નથી લાગતું. હારું. તને એમ થાય કે મારી માં અહીંયા બેઠી બેઠી હોત ને ન્યા વાતું. આ આવી ત્યારની ઊભી રાખી છે, મારા ચા પાણી તો પૂછે કે નહીં? મગજમાંથી નીકળી ગયું. હાલ રહોડામાં ચા બનાવી દઉં. હવે તું હું આવી છે અહીંયા? કઈ જોઈશી? બા કાંઈ નથી જોતું, પણ આ થોડી ઘણી વાત કરવા આવી હતી તમારા હારે. જરીક વ્યવહારિક વાત છે ને એટલે. વ્યવહારિક વાત અને તું મારી હારે કરવા આવી છે? હા બા, હું છે બોલ, કઈ વાત તકલીફ છે તને? મને જ કાંઈ તકલીફ નથી. કઈ બોલ. આ જેને તકલીફ છે ને એની તકલીફ સમજો ને તો બહુ સારું કહેવાય હો બા. હવે મને નથી ખબર કોની તકલીફ છે ને કોની સમજવાની છે. કોની વાત કરસ તું? મીરાની વિશે તો કોની હોય. ઠીક. બા તમે કેમ સમજતા નથી? આ એને શહેરમાં જાવું છે તો જાવા દો ને, જાવાની હું કરવા ના પાડો છો તમે? પેલા ઈ કે એને હારા દિવસ જાય છે, ઈ તને કીધું કોણે? મીરા મળી હતી અને હમાસર તો હંધે પોગે જ તે. બાયું હારા દિવસ આવે ને એટલે બાયુમાં તો ખબર જ હોય, અને અમે તો બે પાકી બેનપણીઓ સેવી. પણ મેં એનું નાક વાઢ્યું તું કે કોઈને કહેતી નહીં, કારણ કે આ બધી વાતો છે ને આખા ગામમાં ફેલાય ને પછી આપણું કામ થતું હોય ને તોય ન થાય, બગડે. હવે આવું કોણે કીધું? આ તમારી રૂઢિ પ્રમાણે છે ને બહુ જૂના વિચારોના છો તમે. આ થોડો ઘણો જમાનો સુધરો છે તો હારવાર આપણે સુધરવું જોવે કે નહીં બા? તો એક કામ કરો ને, તું ને મીરા બેવ થાળી ને વેલણ લઈને નીકળો ને આખા ગામમાં ઢંઢેરો પીટો કે મીરાને હારા દિવસ છે, હારા દિવસ છે. કરો એવું. ઓ બા એવી વાત નથી. વાત જાણે એમ છે કે બશારીકને ડાક્ટરને બતાવવા જાવું છે તો જાવા કેમ નથી દેતા તમે? આ થોડું ઘણું બતાવી આવશે, ઓલો દવા આપશે તો સારું રહે મીરાને. અને તમને તો ખબર છે બા કે એકવાર એની હારે જે ઘટના બની ગઈ છે એ બીજી વાર બને ને તો કેવું દુઃખ લાગે. ઈ છે ને એ બધું ભગવાનનું કરવું છે, એમાં ડાક્ટરે કાંઈ ન કરે ને હું ને તુંય કાંઈ ન કરીએ. પણ મને એ બધી ખબર છે કે તું મને શિખામણ દેવા હું કામ આવી છે. તું તો રહી વાંઝણી, તારે તો છોકરું છે નહીં, તો તને ખબર હું પડે કે જેને છોકરું રહ્યું છે ને એની માટે હું કરાય. તમે હાવ હાસું કીધું છે. હું તો રહી વાંઝણી, મને ક્યાં કાંઈ ખબર પડે છે? નો જ પડે. વાંઝણી શું ને એટલે જ વેદના સમજુ છું મીરાની. છે ને બાળક ન હોય ને એને પૂછો કે કેવા મેણા ખાવા પડે. હા, મને ઈ ખબર છે તારી મીરા હારે બેનપણાઈ કેમ છે. તારી ઈચ્છા એવી હશે કે મીરાનું છોકરું થાય ને તો ઈ તું લઈ લે. બા તમે હું બોલો છો? તમને કાંઈ વશાર આવે છે કે નહીં? ન થાવતો જે દેખાય છે ને જે ખબર પડે છે ઈ બોલું છું. રહેવા દ્યો ને હવે. આ તમને તો સારી રીતે સમજાવું છું કે જુઓ બા, આ તમારી વહુ છે, કોઈ પારકી જણી છે, તમારા ઘરે આવી છે, તમારી ઉપર વિશ્વાસ કરીને આવી છે, આટલા વરહો કાઢી નાખ્યા છે, અને તમે એને દીકરીની જેમ રાખશો ને તો એ હંધાય હારાવાના થાય. દીકરીની જેમ રાખું છું ને એટલે જ આટલી સલાહ દઉં છું, બાકી નો દે કહી દે કે હા તમને બેઉને જેમ ફાવે એમ કરો ને. અને એવું લાગે ને તો પૈસા હું આપું, હાલો ને તમને. ઠીક, હવે પૈસાય તું દઈશ કા? અરે બી બતાવવા જાવું છે ને એટલે કહું હા. બશારાકને. હા, અમે તો ભૂખે મરીએ, પૈસા છે નહીં એટલે તું દઈશ ત્યારે એ શહેરમાં જાય. એ પૈસાની કાંઈ તાણ નથી હો, પણ મારે છે ને એ દવાખાને મોકલવી જ નથી. ન કરે નારાયણને રસ્તામાં કાંઈ થઈ ગયું ને તો ઉપાધિના પાર નથી. આ બીજી વાર એ છોકરું અમે ગુમાવી બેસીએ એટલે મારે નથી મોકલવી. લે મને તો એવું છે કે તમે છે ને જે ડાળ ઉપર બેહો ને એ જ ડાળ કાપો છો. હા એવું જ થયું છે. હા, ઈ તું કરે છે એવું, હું નહીં. તું જેવું ઈચ્છે છે કે એને કંઈક થાય અને ઈ છોકરું તને મળે, બીજું કાંઈ નહીં. ઈચ્છતી નથી. અને મારે બાળક એવું કઈ જોતું હોય ને તો અનાથ આશ્રમમાંથી લઈ આવું. આ તો મીરા મારી બેનપણી છે ને, મારી બેન જેવી છે ને, એટલે મને એમ છું કે સમજાવું તમને થોડા ઘણા. હા, કારણ કે હવે મારી ઉંમર જ ઈ છે, તારા કરતા 10 વર્ષે નાની છું
એટલે તારે મને સમજાવવી પડે કે હું કરવું જોઈએ ને હું ન કરવું જોઈએ. તો સાંભળી લો, આ બાળકને કે મીરાને કાંઈ થાય ને તો એના જવાબદાર તમે જ રહો ખાલી. હા તો ભલે ને હું રહું, હું તને કોઈ કહેવા નહીં આવે. તું જા અહીંયાથી, મને શિખામણ દેવા આવી. બા, આ તમને કોઈ બે માણા પ્રેમથી સમજાવે ને તો સમજી જવું જોવે, ઉપર વૈટ ન જવાય. સમજો, આ તમારી ઉંમર છે ને એટલે બધા લિહાઝ કરે છે. તો હું ઈ જ કહું, અત્યારે બધાય મને પૂછવા આવવું જોઈએ કે ભાઈ અમારા દાડા નથી રહેતા, રહ્યા છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. આ મને એમ શિખામણ દેવા ન હોય કે તમે એને શહેરમાં મોકલો. હવે તું જાન, મારું માથું દુખે છે, જા. એ મીરા, શા બનાવજે. બા બોલાવી મને? હા, બોલો, શું હતું? કઈ ખુશ ખબર આપવા નથી બોલાવી તને કે આ મજાની મલકાતી આ વસ્તુ. હશે ચા પીવી છે? એવું બધું કાંઈ નથી કરવું. ભગવાને છે ને હજી ટાટિયાને હાથ બેવ હાજર રાખ્યા છે. પીવે ને તો હું પી શકું. સારું સારું, મેં તો ખાલી એમ જ પૂછ્યું હતું. એમ જ પૂછ્યું તું. અને આ હું ગામ ગોકીરા કરતી ફરસ? શેના? આ શેના? હરાદીના? હા. બા મેં કોઈને કાંઈ વાત નથી કરી. તમને તો ખબર છે ને આખો દી ઘરની બહાર જવાનો મારે સમય રહેતો નથી, તો હું આમાં ક્યાં કોઈને કાંઈ વાત કરવા જાઉં? એ તને કઈ ખબર નથી? વાહ વાહ, તું લઈ જાય. હવે હું પૂછું ને એનું કે છે મને. હેતલને કીધું તું? હા, હેતલને કીધું તું, પણ હેતલ મને પૂછતી હતી કે આટલા દિવસથી કેમ દેખાતી નથી, કાંઈ વાત નહીં, કાંઈ ચીત નહીં. એટલે વાતમાં મારથી કહેવાઈ ગયું હશે. હા, તે બીજા બાના ન કઢાય કે મારે ઘરમાં કામ હોય, લીપણ કરવાનું હોય, મારે નળિયા હમણાં બેહાડવા હતા એટલે હું નહોતી મળતી. બસ કહી દીધું, લ્યો હાલા દિવસ છે માલે. એ તને ખબર છે? વાહ વાહ, તું લઈ જાય, આખા ગામમાં ખબર પડી જાય. અને જ્યારે ગામ ગોકીરો થઈ જાય ને ત્યારે ન થવાનું થાય. બસ કહેશો કે આ તો બાએ કરાવ્યું તું. બાને હું કેમ પણ વગોવો છો? તમે ખોટી માથાકૂટ કરો છો. મારો કાંઈ વાંક નથી. તમે જ્યારે ત્યાં એકની એક વાતની માથાકૂટ લઈને બેહો તો એ કાંઈ સારું ન લાગે. હા, કારણ કે આ છે ને ઘડી ઘડી નથી થતું. આ એકવાર તો બગડ્યું, હવે આ પાછું બીજી વારે તાર બગાડવાનું વિચારશે? બગાડવું ન હોય તો કા શહેરમાં નથી જવા દેતા? કેમ એમ નથી કહેતા કે જાઓ દવા લઈ આવો જઈને? એમ શહેરમાં જાવ ને એટલે જ બગડે. મારી વાત સાંભળ, તો એને એમ થતું હશે કે બા હું કામ કહેતા હશે ને બા હું કામ ના પાડતા હશે. હું છે ને કાંઈ આવ ગાંડી નથી. આ ઓલી દૂધી છે ને એ હુયાણી છે, એને ન બતાવાય? એ મજાના એવા ઓહડિયા બતાવે ને કે છોકરું આવે આમ. બધી વાતું છે બા, એવું કાંઈ ન હોય. હું એવું નથી કહેતી કે એ ખોટા હશે, પણ અમારી વિચારધારણા એવી છે કે અમારે શહેરમાં જવું છે દવા લેવા, તો તમે હું કામ ના પાડો છો? હા, આ મારો આદ્યો, આ એના માવતર જો શહેરમાં જતા હતા તો ન્યા એને કંઈક ગાડીની અડફેટમાં આવી ગયા ને બેવ મરી ગયા. આ એને મેં મોટો કર્યો છે. અને એ મોટો કેમ થયો છે એ તને ખબર છે? આ દૂધીમાં છે ને એ સુયાણી છે, એને હંધી ખબર પડે. એ જે મને ઓહડિયા કહેતા ગયા ને એ પાતી ગઈ. તો એમાં ને એમાં છોકરો કેવો મજાનો મોટો થઈ ગયો. અને આ તમે લોકો શેરની દવામાં ને દવામાં છોકરું ગાળી નાખશો. હાવ બસ કરો ને બા, હવે તમે એના નાનપણનો બદલો અત્યારે એની યારે વાળો જ છો, કઈ બાકી તો મૂકતા નથી. હું બદલો નથી વાળતી, જે છે ને એ હાચું કહું છું. તમે માનતા કાં નથી? મારી વાત સાંભળો, આ તમારે શહેરમાં જવું છે, મારે જ તમને પૈસા દેવાના નથી, તમારા જ કમાયેલા તમારે નાખવાના છે ને. હા તો તમને હું વાંધો છે? ઈસ કે છોકરું છે ને પછી દવામાં ને દવામાં જ મોટું થાય. કોઈ દી હરખું નહીં રહે. આ મારો આદ્યો કોઈ દી માંદો નથી પડ્યો, કોઈ દી એક ટીકડી ગોળા એને નથી દેવા પડ્યા. અને આ તમારું છોકરું જોશો આમ કર્યા જ કરશે અને દવાઓ લીધે રાખશે. બસ કરો ને બા, તમે આ વાત કરવા મને બોલાવી હતી. હા. જો તમે ના પાડીને એટલે અમે ગયા નથી સિટીમાં, અને અમારે જાવું નથી. હવે જે થવું હોય ને થાય, ભગવાન ભરોસે હાલી છીએ અમે. તો પછી એક ને એક વાત શું કામ કરો છો ઘડીએ ઘડીએ? તમને લોકોને શહેરમાં નથી જવા દીધા ને એટલે તમે લોકો મારી હારે કોઈ બોલતાય નથી. ઓલો આડ્યોય નથી બોલતો. જ્યારે હોય ને ત્યારે મોઢું ફેરવીને વયો જાય છે. પણ હું તો જે કહું ને એ તમારા હારા માટે કહું. અને આખા ગામમાં ખબર પડે ને પછી ન થવાનું થાય. પછી કહેજો કે બાએ ખોટું કર્યું. હે હારું, માની લીધી તમારી હંધી વાત. હવે આ વાતને અહીંયા મેલો અને જે કામ હોય ને એ બોલો. આ જ કામ હતું કે બીજું કાંઈ કામ હતું? બીજું એ હતું. અને છે ને હવે ખાવામાં ધ્યાન રાખો. આ કોક કે આ નહીં ખાવાનું ને ઓલું નહીં ખાવાનું એવું ન હોય, પછી છોકરાને હદે નહીં. તમે કહો ને એમ આપણે કરશું હવે. હા, ઘરમાં જે બને એ બધુંય ખાવાનું. અને આજે હું જવાની છું દૂધીમાં પાસે, અને એ જે ઓહડિયા કહે ને એ બધાય ઓહડિયા તાર લેવાના છે, તો જ છોકરું સારું થાય. ભલે વાંધો નહીં, બીજું કાંઈ? બસ તું પૂછ્યા કર.
બીજું કાંઈ કહું ઈ તો ધ્યાનમાં આવતું નથી. હેતલ, હમ કેમ હાવ આમ ઉદાસ બેઠી છો? કાંઈ નહીં. અરે કાંઈ નહીં. હા, કાંક તો વાત છે જ. હું તારું મોઢું જોઉં ને ત્યાં મને ખબર પડી જાય કે કાંક વાત છે. સાવા દ્યો ને હશો. આ એકની એક વાત જોડીને શીકણી હું કરવા કરવી? એકની એક વાત, આમાં મને કાંઈ ખબર નથી પડી. કઈ વાતની વાત કરે છે તું? હું આજે છે ને હા, મીરાબેનના ઘરે ગઈ હતી એના હા હું સમજાવવા કેમ એવું લાગે ને તો અમે પૈસા આપી દેવી. હા તો તમે પણ ડોક્ટરને બતાવવા મોકલો. હા, નો માઇન્ડ. નો મહિના નો માઇન્ડ. બહુ કરી હો. હા, એની હાહુ કેવી છે ને ખબર નથી પડતી. આપણે તો એને મદદ કરવા જ માંગતા હતા. માણસ જેવી જ નથી. અને એ બધી વાતમાં તો એણે આજે મને નો મારવાના મેણા માર્યા છે. તને શું કીધું? હે, મને કે તું એટલે છે ને દવાખાને મોકલવા માંગસ કે બસમાં મીરા જાય અને બસ ક્યાંક રોકાઈ જાય ને પેટમાં બાળક મરી જાય. હા, એ કે તું તો રહી વાંસળી અને કદાચ એમ કેમ ડોક્ટર આગળ પોગી ગયા ને જન્મ જો ને બાળકનો તો તું બાળકને લઈ જાય. આટલા હાટું જ તું સમજાવવા આવેસ અને રૂપિયા તું આટલા હાટું જ દે છે. તને વાંચણી કીધી? હે, એને કઈ ન દેવાય શું કેવું કે મારે? સંતાન આપવું ન આપવું એ તો બધું ભગવાનના હાથમાં છે. કીધું મેં કે બા જેને બાળક નથી ને તમે જેને વાંજણીના મેણા મારો છો ને એ જ વાંજણી સમજી હકાશે તમારી વહુની વેદના કે બાળક ન હોય ને તો એ કેવું થાય. હું માનું છું કે હા તને વાંજણી કીધું એનાથી તને કેટલું દુઃખ થયું છે, પણ કાંઈ વાંધો નહીં. એક દિવસ તો છે ને ભગવાન આપણી આમ જોયે જ. અને જો કદાચ આપણા કિસ્મતમાં બાળક નહીં હોય ને તો આપણે અનાથ આશ્રમમાંથી બાળક લઈ આવશું. જો હશો એવું જરૂરી નથી કે સમય જતા કિસ્મતમાં બાળક લખેલું હોય અને વહેલા મોડું થાય તે. પણ વાત એમ છે કે આ બાને છે ને સમજવું જોવે. આપણીથી ગઢા માણસ છે. અરે આપણી કરતાં વધારે દિવાળી એણે જોઈ છે. એને આપણને સમજાવવાના હોય. હા, એની બદલે આપણે એને સમજાવીને થાયકા. રહી મારી વાત તો હું કઈ હા એકના મેણા થોડી સાંભળું છું. હવે તો કેટલાયના મેણા સાંભળું છું કે વાંજણી છે, વાંજણીનું મોઢું જોવું એ હરામ છે. સહન કરી લેવું પડે. ક્યાં જાવું? દુઃખ થાય છે મને આ તારી વાત સાંભળી. હા, પણ આ વાત આપણા હાથની તો નથી. હે, આપણે કેટલા દવાખાને ગયા, હે, અને આપણે કેટલા પાણાય પૂંજી લીધા, પણ હવે આપણા કિસ્મતમાં હવે બાળક છે જ નહીં. સાચી વાત છે તમારી. ગયા જન્મમાં છે ને કંઈક એવા પાપ કર્યા હશે ને તો આ જન્મમાં ભોગવવા પડે છે મારે. તારે અને મારા લીધે તમારે પણ બાળકનું સુખ નથી મળતું. અરે બધાય મને સંભળાવે છે કે હવે ભાભીને કાંઈ સારા દિવસ છે કે નહીં, કાંઈ છે કે નહીં, પણ હું કહું એને કાંઈ સમજ નથી પડતી. સમજે તું? તમારી વાત તો બરાબર છે પણ મને છે ને આ મીરાબેનની ચિંતા થાય છે. પહેલા સમય જાતા જોઈને આવું સમજી જાય ને તો સારું છે. હા, ક્યાંક એવું ન બને કે હીરાબેનને આપણા જેવા દિવસો જોવા પડે. અરે ના, ભગવાન ભલે આપણે હારે જે કરે એ, પણ મીરા ભાભી હારે તો સારું જ બધું થવું જોઈએ. સાચી વાત છે તમારી. હા, આમ કોણ આવે? બી ગઈ હું. હું વિચારતી હતી વિચાર તો બહુ ઊંડા હાલે છે. એટલા વિચાર આવે છે ને કયો વિચાર કહું ને કયો ન કહું. જે વિચાર કરતી હતી ને એ કહી દે.
તમારા બા મરશે કેદી? હું બોલે છે આ તું જરાક તો વિચાર કર. આ વિચાર તો કીધો તમે પૂછ્યું તો મેં તમને કીધું. તો આવો વિચાર તને આવે છે શું કામ? આ બા હું નડે છે તને? બા બહુ નડે છે મને હવે તો. ઓલો બાવળિયાનો કાંટો હોય કે નહીં ખુઈર જેવો એવા ખૂચે છે બા મને. હા એ વાત એ હાસી. હા બાનું થોડું કામકાજ તો એવું રહ્યું એટલે. થોડુંક તો તમને ખબર છે આ હેતલ આપણા ઘરે આવી હતી, બિશાડી મને પૈસા દેવા આવી હતી કે તમારે દવાખાને જવું હોય તો ઉપાધિ કરોમાં હું તમારી મદદ કરીશ. તે બાએ તો એને ઉધડી લઈ લીધી. બોલો એવું કર્યું? તો પણ જરાય વિચાર ન કર્યો બાએ કે આપણા પાડોશી આપણી મદદ કરવા માંગે છે. વિચાર અને બા તમને લાગે છે એવું કાંઈ? લાગતું તો હતું પણ આજે તું કહે છો તો ખબર પડી કે એવું હાય બાને હાય, કાંઈ બિશાડીને કેવું બોલતા હતા. તું તો વાંજણી સોન, તાર તો ખાવા ખીચડો નથી ને તારે તો આમ ને તારે તો તેમ ને માડી આવા આવા શબ્દો બોલતા હતા. મારાથી નહોતું સંભળાતું ઘરમાંથી, પણ જો હું હામી જાત ને તો હેતલબેનને એમ થાત કે આ મીરા સાંભળે છે ને તો મારી મદદ નથી કરતી બોલવામાં, અને બોલું તો બાનો કક્કો જ હાચો. બાએ તો હવે હદ કરી છે ખરેખર હો. હા બાનું તો હું કરવું નહીં સમજાતું નથી મને. કીધું જ ખરા. જો હા એવું આપણે ન વિચારાય પણ બાને હવે સમજવું જોઈએ કે આપણે કંઈક કહેતા હશું તો હારા હાટું કહેતા હશું. હા આપણી માટે સારું નથી વિચારતા. ખબર નહીં શું કરવા માંગે છે. આપણી માટે હું એની પોતાની હાટું એને કોઈ દી હારું નથી વિચાર્યું. તમને ખબર છે રાંધેલું પડ્યું હોય ને તો એને ભૂખ ન લાગી હોય ને તો ભેગું કરીને મૂકી રાખે કાલ ખાય. બોલો જો ઈ બધું જે કરે ઈ. આ ગાયુંના મોઢેથી રોટલા લઈ લે ઈ તમને હું હારું વિચારે. પણ આપણે જેની હારે હારા સંબંધ છે એની હારે સંબંધ તૂટી જાય એવું તો ન કરાય ને. તે હું કરવું મારે? તમે મને કયો લ્યો, મારું કાંઈ હાલે સા ઘરમાં? હા એ તો નહીં ને તમે મને બોલવા દેશો એ કઈ કાંઈ? તમે મારો વારો આવવા દો તો હું કાંઈક બોલું. હું આટલા દીથી આવી મેં કોઈ દી એક શબ્દ બોલ્યો? ના તું કાંઈ બોલતી નથી પણ તું બોલે છે એ કાંઈ ઓછું નથી બોલતી. એટલે તું બોલે છે ને તું નથી બોલતી પણ બોલે છે એ ઘણું બોલે છે પણ એ બોલાતું નથી પણ એ સમજાય જાય. બસ બસ બસ. એક તો આમે છે ને મારું મગજ કામ નથી કરતું ને એમાં તમે છે ને તમારા ઉખાણા બંધ રાખો. ઉખાણા નથી. આ હેતલ ભાભી બિચારા આ રીતના ઘરેથી ગયા હોય તો કેવું લાગ્યું હશે? દુઃખ કેવું લાગ્યું? હું મને કોકે આવું કીધું હોય ને તો હું તો ઝટિયા ઝાલીને મારું. પણ આ તો હેતલ હારી છે કાંઈ બોલી નહીં બિશાડી. તું જા ને તું બા વતી એની માફી માંગીએ. ના રે ના, મને કંઈક બોલી હોય તો ભૂંડા ન લાગવી આપણે. હવે હું મોઢું લઈને એને ઘરે માર જાવું? જો ભૂંડા શું લાગવાના? હા બીજી વાર આપણી મદદે ક્યારેય નહીં આવે. એણે તો આપણા માટે સારું વિચાર્યું હતું અને આપણે એને આમ ઘરમાંથી કાઢી મૂકી સારું ન કહેવાય. જો તમે છે ને મને આંટીમાં ન નાખો. એક તો મારું મગજ આમે કાંઈ કામ નથી કરતું. આ બાએ તો હવે દીધા છે સાચું. પણ હું તને કહું છું ને કેતલ ભાભીના ઘરે આજ ન જાતો કાંઈ નહીં કાલ જાજે પણ એકવાર જવું જરૂરી છે. હા એને એમ તો થાય કે આપણા બાનો સ્વભાવ એને ખબર છે પણ આપણે એવા નથી એટલા માટે આપણા મોઢે આવે છે તો આપણે એ જોવાનું કે નહીં? જોવાનું તો ખરું, બધું જોવાનું, કેમ નહીં જોવાનું? પણ હું ત્યાં જઈને કહું હું કે મારા બાનું તમને કંઈ ખોટું લાગ્યું હોય તો એની વાતનું ખોટું ન લગાડતા. એમની તો બોલવાની આદત છે ને એ બોલી જાય પછી એની યાદ નથી રહેતું ને યાદ હોય તો બોલાઈ જાય ને બોલે તો ન યાદ હોય બધું ભેગું થઈ જાય. એવું કાંઈ કહી દે છે ને? તમે કીધું એમાં કાંઈ સમજાણું નહીં પણ હું વિચારું છું હાલો ને કે કાંઈકનું કાંઈક તો કરવું જોઈએ. પણ જો એકવાર એવું હોય ને તો તમે બહાર વાત કરી લ્યો કે આમ આપણો કક્કો બધે હાંચો ન હોય. કોક દીકના છે ને હેરાન થઈ જાવું. કોક દીકનું આપણે હેરનું હવા હેર ભટકાય તેથી શું કરવાનું? હવે એ સમજાતું નથી. આ શહેરમાં જવાનું કીધું એમાં ભાએ તો ઉપાડો લીધો છે. બાને એમ નથી થતું કે હા એમાં દીકરાને વહુ ને બેયને સારું જ છે ને કાલ સવારે બાળક આવશે તો બાને અમુકનું એમ થાય કે આ ઘરનો વારસદાર આવી ગયો. સાચી વાત છે તમારી. તમારે ભેગા હાલો બાણે ઊભા રહેજો. હાલ કાલ જાજે હવે આજ નહીં. આ રોયા મારું કાંઈ માનતા નથી અને પછી દુઃખી થાય. કીધું છે કે પાલકની ભાજી ને કારેલાનું શાક ને બધું ખાજે પણ ખાય કોણ? કારેલા તો ભાવે નહીં અને પાલક તો દીઠી એને જોવી નથી ગમતી જે છોકરા માટે હારામાં હારી છે. જય શ્રી કૃષ્ણ વેવાણ. એ આવો વેવાણ. જય શ્રી કૃષ્ણ. બેહો. તબિયત પાણી તો હારા છે ને? સા પાણી પીવાસ ને પેલા સાનું કહી દઉં. ના ના કાંઈ સા પાણી નથી પીવા. હા દીકરીના ઘરનું તો પાણી ન પીવાય તો તમે સાની તો વાત એક બાજુ એ ઈ જમાના ગયા.
હવે તો કેવું કરે માવતર, આવે દીકરીના ઘરે ખાઈ પીવે ને પછી હાથમાં 100 રૂપિયા દેતા જાય, એટલે એમ જ લાગે કે બહારથી ખાધું છે. વાહ વેવાણ, આ તમારી વાતને તો છે ને સલામ દેવા પડે. કા આ જૂના જમાનાની વાત તમે યાદ છે કે માણસ આપીને જાય તો 100 રૂપિયા આપીને જાય. હા, તો એ જમાનામાંથી તમે બહાર નીકળો. હું તો બહાર જ છું. કા શું થયું? હવે વાણ, જો કે મારે કહેવા તો ન આવવું જોઈએ દીકરીની માં થઈને, પણ આ પેટમાં દાઝે દીકરીનું એટલે કહેવા આવી છું. કા શું થયું? દીકરીને કઈ દુઃખ પડ્યું છે? દુઃખ તો કાંઈ નથી આપતા, પણ એ જ કહેવા આવી છું કે આ મારી દીકરીને હારા દી જઈશ મને ખબર જ છે. તો એને શહેરમાં ડાક્ટરને બતાવવા જવા દ્યો ને. એલા તમે ક્યાં એની વાતમાં આવી ગયા? તમારે તો ખરેખર એને એમ કહેવાય કે તારી હાહુ કહે છે ને એમ કરાય તારે. અમારે અહીંયા એટલી હારી ઓલી હુયાણી છે ને, તો મેં કીધું એને બતાવી દઈએ, એ જે કે એ આપણે લેવા માંડીએ, પછી જો છોકરો કેવું ગાભા જેવું આવે છે. વેવાણ, આ જૂના જમાનામાં હુયાણી છે ને હુવાવડ કરાવતી, પણ અત્યારે તો છે ને આધુનિક જમાનો આવી ગયો છે. આ ગામડામાં હોતે છે ને આ બાયું છે ને આ ડાક્ટર પાસે જાય મોટા મોટા હોસ્પિટલમાં. એ ખોટા દેખાડા છે કોના કોના? બાયુના અને દાક્તરિયાના. દાક્તરિયા ખોટી ખોટી દવાઓ આપી આપીને છોકરું અંદર ફૂલવી નાખે અને આમ પાછું ગાળી નાખે, માંદું ને માંદું રે અને એના ખિસ્સા ભરાય. એટલે હું કહું છું એના કરતાં આપણે એને ગાય ભેંસનું અહીંયા દૂધ પીએ અને એ મજાની રાબ ને શીરો કરીને ખાઈ તો છોકરું કેવું સારું થાય. પણ ન માને આજની છોકરીઓ. આ તમારા વિચારો બરાબર છે, જે તમે એ જમાનામાં જીવતા ને એ પ્રમાણે. પણ હું એમ કહું છું કે આ ગયા વખતે ખબર છે ને આ પેટમાં ને પેટમાં છોકરું મરણ પામ્યું હતું, એવું ન થાય. એટલે કહું છું કે આ બીજી વખત ભગવાન હારા દી આપ્યા છે ને તો વેવાણ, હા તમે રાજી ખુશીથી મારી દીકરીને ડાક્ટર પાસે જવા દો. વેવાણ, તમે સમજો ખરા? ભલે એ પેટમાં મરી ગયું, ભગવાનની ઈચ્છા એવી હશે એને નહીં આવવા દેવું હોય એટલે હું બધા છોકરા એમ જ આવે. આ અમારો આદ્યો જો કેવો છે, કેવો મજાનો રૂડો રૂપાળો ને એને હટ્ટો કટ્ટો છે, એ એને લીધે છે. અને કોઈ દી એને મેં ટીકડું ગોળા નથી દીધા ને કોઈ દી એને ઉધરા નથી ખાધી. લ્યો, તાવ તર્યો નથી આવ્યો. તમારી હંધી વાત હાસી છે, પણ મારી દીકરી હેરાન થાય છે તમને ગમે છે? તમે જ કયો. એ હેરાન નથી થતી, એ હાથે કરીને હેરાન થાય. આ મેં એને એમ કીધું કે છોકરાની આંખનું તેજ વધે, છોકરું સારું થાય, પાલકની ભાજી ખા. આ અમારી વાડીમાં છે, કેવડી મસ્ત મોટી મોટી થઈ છે. પણ વેવાણા પેલાની બાયું છે ને આ બધું જેવું કહેતી ને ગૌઠા એવું કરતા, પણ આ છે ને અત્યારની બાયુને ન કરે ને બરાબર જ છે. કેમ કે અત્યારે ખાવાનું એવું થઈ ગયું છે, આ રૂપિયા આપતા હોતે ને હાસું ખાવાનું નથી મળતું. હા, પણ આપણા ઘરે છે તો કેમ ન ખાય? આ તો હાંજ પડે ને એટલે મારા આદ્યાને કે હાલો ને મને કંઈક બહારનું ખાવાનું મન થયું છે. પછી આદ્યો બિચારો શું કરે? લઈ જાય ને બહારનું ખવડાવે. હવે બહારના કેવા વાસી હોય, હવારના રાંધેલા હોય એવું ખવડાવે. એ છોકરામાં કાંઈ જાય? એ કયો મને. પણ હું એમ કહું છું કે અત્યારની બાયુમાં છે ને બહુ ધ્યાન ન અપાય. આ જેમ કરતી ને એમ કરવા દેવાય. આ તો આપણા હાટાટી હાલે છે તો આપણે બધું તવાયું કરી વહુ પર, પણ આ જેથી હાટાટી વયા જાય તેથી વહુ ભેગું જ રહેવાનું છે. તો પછી એને મનમાં એમ જીવવા દો ને બાપા. જો ખોટું થતું હશે ને ત્યાં તો હું રોકીશ જ. તમે મને એમ કહો, તમે મારા જમાનાના છો ને, તો શું તમારી વહુ આવે તમે એને ઈ જેમ કે એમ નાસવા દેવો? હા, હું જે જમાનામાં જીવું છું ને એ જમાનામાં હું એને જીવવા નહીં દઉં. ઈ જે જમાનાની છે ને એ જ જમાનામાં એને જીવવા દઈશ. હા, તો જીવા દ્યો, પૈસા બગાડો ને જે ખાવો હોય ને એ ખાવા દ્યો. પણ હવે છે ને મારી મીરા માટે કાંઈ તમે કહેવાનું પૂછવા ન આવતા. સા પીવી છે તો કહી દો. ના ના, સા નથી પીવી. બસ આટલું જ કહેવા આવી હતી કે તમે સમજી જાઓ ને ગયા વખત જે ભૂલ ન થાય ને એનું ધ્યાન રાખજો. મેં તો છોકરાઓને કહી દીધું છે કે મારી ના છે, હવે તમારે જે કરવું એ કરો. હાલો તે રજા આપો. હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. શું થાય છે તને? ઈ તું મને કઈ પેલા. ધીમેથી તો બોલો તમે. એક તો દુખાવા થતા ઉપરથી રાયડું નાખે. હા, પણ તું શાંતિ રાખ. હા, જો આટલો બધો દુખાવો થાય છે. હા, કયું મને પેટમાં બહુ દુખે છે. જો તમે છે ને ડૉક્ટરને બોલાવો. આ દુખાવો સહન નથી થતો મારાથી. અરે પણ
જો આ હું એવું લાગે તું કંઈક ખાવા ફેર થયો હોય છે કંઈક. ખાધા વગરનો ખાવા ફેર થાય. સવારનું મોઢા પાણી નથી નાખ્યું, ઉલટી થાય છે પાણી પીવું તોય તે રેડું ન ખાવતા. હા, જો તું ઉપાધિ ન ખેર હું કહું છું, હા છે ને મેં બાને એમ તો વાત કરી જ દીધી છે, આપણે ઝટ વયા જાહું શહેરમાં. શહેરે જાહું અને ડાક્ટરને બતાવી લેવું. જો અટાડે શહેરમાં જવાની મારી કોઈ હિંમત નથી. તમારે જે કરવું હોય ને ઈ કરો. ડોક્ટર ના બોલાવો તોય ભલે, અને નકર ભલે દુખતું મને. તું હાવ ઢીલી ન પડ. હા ઓલી ગાય જો ઈ તું આ 2 દિવસથી એને ધ્યાન નથી દેતી ને ઈ નીંદ નથી ખાતી. તમને ગાયની પડી છે અટાડે. એવું નથી કહેતો, વાતને ફેરવું છું. આપણું મગજ છે ને એ પ્રકારનું જ હોય. એક વસ્તુ જે આપણે યાદ કર્યા કરીએ ને ઈ કેસર સોંટી જાય પછી છે ને દુખાવો થયા જ કરે આપણને. ત્યાંથી આપણે મગજને બીજી જગ્યાએ લઈ જવું પડે. જો હું શું કહું છું, હા ગામમાં છે ને પેલા નર્સ મેડમ કહેતા હતા એક ડાક્ટર આવવાના છે નવા, અને એ ડાક્ટર છે ને એવા છે ને કે ઈ શહેરમાં તેને દવાખાનું છે. બોલ. સારું, હું સારું વિચારું છું કે મને કાંઈ વાંધો નથી, મને કાંઈ વાંધો નથી, મને વાંધો છે. આ વિચારે નહીં ભેગું થાય. તમે બીજું કાંઈક વિચારો. પણ તાણે તું વિચાર તો કર કે કેટલુંક વિચારું, આ કેટલુંક વિચારવું મારે હવે. વિચારવાનું છે પણ તું સમજતી નથી મીરા. જો હા અટાણે આપણે અહીંયાથી શહેર જવામાં કેટલો વખત લાગી જાય, ઝાઝો વખત લાગી જાય. અને મને ખબર છે કે તને મૂંઝવણ શું છે. આ એ પહેલાંય આવું બન્યું હતું ત્યારે તું આમ જ તે મૂંઝાતી હતી, અને હજી તું જો આવી વાત કરીશ ને અને નબળા વિચાર લાવીશ તો તારા પેટમાં રહેલું બાળક, હું એવું નથી વિચારતો. તું એવો ખરાબ વિચાર ન લાવતી. જો વિચાર તો બધાય આવે. આ વખતે એવું કાંઈ થયું ને તો તમારી ડોસી તો ગઈ, એને તો જીવતી જ નહીં મૂકું. હુકામાઓ લોહી ઉકળાટ કરે છે હે. હાંધું સારું થઈ જાય. તું ખેતી હોય તો ડોક્ટરને બોલાવો ને, ડોક્ટરને ફોન કરો ને. હું ડાક્ટરને ફોન કરી દઉં છું, એને બોલાવી લઉં છું. બસ હવે મને લાગે છે કે બોલાવવા જ પડશે. હા દુખાવો વધારે થાય છે તો જ તું કહેતી હોય ને, પણ તું ઉપાધિ ન કરતી. હા હું હમણાં ડૉક્ટરને ફોન કરું છું. એને આવતા થોડી વાર લાગશે, પણ એ નહીં આવે તો આ રાતનો સમય થવા આવશે તો પાછા નકરી વાતું કુઈટા કરે છે મારી સામે. બે લાવો ફોન, હું કરી લઉં. અરે હું કરું છું ને. હાલો હાલો હાલો. અવાજ નહોતો આવતો. હાસો કરો, જટ ફોન કરો. જા. હું આયા ટાવર નહીં આવતો હોય બહાર જઈને ફોન કર. આ લોકો ઝટ આવે ને તો સારું. બા પછી હે બા. હા હા મીરાને દુખાવો ઉપડ્યો છે અને ડાક્ટરને ફોન કરું છું, ફોન નથી ઉપાડતો. હા તો પણ કાંઈ નહીં, શું કામ છે? ઓલી દૂધીને બોલાવું છું, હમણાં જોઈને કહી દે કે દુખાવો એનો છે. હા એનાથી નહીં મટે. હું તો કહું છું કે હા જલ્દી મારે છે ને હા ગામમાં જઈને કોકની ગાડી બાંધવી જોઈએ અને શેર ભેગી કરવી જોઈએ. હા જુઓ દુખાવો બહુ થાય છે, એનાથી રહેવાતું નહોતું ત્યારે તેને મને કીધું હોય કે તમે ડાક્ટરને ફોન કરો. એલા આ તમારે નવું નવું છે ને એટલે તમને કાંઈ સમજ ન પડે. મને બધી ખબર પડે કે એ દુખાવો એનો છે એમ. હજી છે ને શહેરમાં જવાનું નથી, અહીંયા ને અહીંયા જ ખબર પડી જાય. તમે સમજતા કા નથી? જરાક વિચાર કરો. હા દુખાવો વધી જાય તો જય શ્રી કૃષ્ણ. બેવ આવ્યા છો જમીન જાજો. જમાઈ મારી દીકરીને ખબર અંત પૂછવા આવી છું. મજામાં તો છે ને? એને બહુ પેટમાં દુખે છે. હા જુઓ ને ખબર નહીં કેમ હમણાં દુખાવો ઉપડ્યો છે અને રહેવાતું નથી એનાથી. મેં ડૉક્ટરને ફોન કર્યો પણ એ ફોન ઉપાડતા નથી. ખબર આ નહીં હંધુય કારણ છે ને તમારા બાનું છે. હું પહેલાંય કહેવા આવી હતી કે એને મોટા દવાખાને લઈ જાઓ આ શહેરમાં, પણ માનતા જ નથી કોઈ. એટલે તમે શું કહો છો? દવાખાને લઈ જાય ને એનો દુખાવો બંધ થઈ જાય. એ પેટમાં છોકરું હોય ને અને આ હાથ પગ એના હલતા હોય ને એટલે પેટમાં દુખે થોડું થોડું, એમાં કઈ જવાની જરૂર ન હોય. વેવાણ
આ પહેલાના જમાનાની વાત છોડો ને, આ તમારા કારણે મને એમ લાગે છે મારી દીકરી પાસે હેરાન થાય છે. પણ હું એમ કહું છું, કોઈ પણ બાઈ બે જીવ હોતી હોય એમાં પહેલાનો જમાનો હું ને અત્યારનો જમાનો એ તો બધું હરખું જ હોય. હા બાપ, સમજો ને તમે. આ જુઓ, ખરેખર એની હાલત બહુ ખરાબ છે અને અત્યારે તમે નહીં સમજો તો ક્યારે સમજશો? આ મોડું થઈ જાય. એ સમજેલી હું શું, સમજતા તમે બે નથી. એમાં આ તમાર તો છોકરી છે ને તો બસ તમને ખબર નથી પડતી કે પેટમાં ઈ તો દુખ્યા કરે. આ તો જણ છે, એને ન ખબર પડે. મારી સોડી છે ને તમે મોટા ડાક્ટર પાસે લઈ જાય છે. આ તમારી જેમ જૂના જમાનામાં જીવતા નથી અમે. ઠીક, આ જો મોટા દવાખાને લઈ ગયા હતા એને, જ્યારે એને રહી હતી ત્યારે. કાં આ તો જો કેવી છે, હાવ જરા જરા વારે માંદી પડી જાય છે એના શરીરમાં કાંઈ, પછી દુખે જ ને. અને આ તું જો, કોઈ દી તારે ટીકડા ગોળા લેવા પડ્યા, તાવતર્યો આવ્યો તને. આ ગામડાનો અને તમારી છોડી શહેરની, જોઈ લો બેવમાં ફેર. જમાઈ, આ તમારા બા તો ઠીક, પણ તમને મારી દીકરીની પડી નથી. તમે તમારા બાના વિરુદ્ધ જઈને મારા દીકરીને ડાક્ટર પાસે નથી લઈ જવાના. હું તો શું કરું? હા, એકવાર હા તો પાડવા જોઈએ કે નહીં? પણ ઈ હા નો પાડતો કાંઈ નહીં, પણ મારી દીકરીનો જીવ જોખમમાં જાય એનું હું. અને પછી ચાલો મારી ઉપર વાત થઈને એ લઈ ગયો, અને પછી રસ્તામાં કાંઈ થયું તો એનો જવાબદાર કોણ? તોય કહેવો કે આ તમે જવા ન દીધી ને એટલે હવે આમ થયું. હું તો કહું ભગવાન કરે એ હો વરની થાય એને એનું છોકરું, પણ શહેરમાં તો ન જ જવા દેવાય. હો પહેલા બહુ વરાની ત્યારે થાય જ્યારે તમે અત્યારે તેને શહેરમાં મોકલશો. હા હા, સમજો તમે. હા, બધા સમજાવી રહ્યા છે છતાંય તમે એમ જ કહો છો કે કાંઈ જરૂર નથી, કાંઈ જરૂર નથી. હા, હો વાત એક વાત, જમાઈ જો મારી દીકરીને અને બાળકને કાંઈ થયું છે ને તો બેયને આવી બનવાની છે. શું કરશો? માન નાખશો? એલા નો લઈ જવાય. હજી કહું છું, સમજતા કાં નથી? શહેરમાં લઈ જાઓ, શહેરમાં લઈ જાઓ. શહેરમાં હું કહો છો? ડાક્ટરો એને બસાવી લે એમ? કાંઈ થવાનું હશે તો ઈ એના ઘર ને એના ખિસ્સા ભરે છે, બીજું કાંઈ નથી કરતા. ઈ તમારું કેવું છે વેવાણ? આ અત્યારના જમાનામાં છે ને આ પીડા ન થાય ને એટલે દવાઓ આવે છે ઘણી. હા, તમે ઉપાધિ ન કરો, હું જાઉં છું એને શહેરમાં લઈને. નથી જવાનું, શહેરમાં લઈને નથી જવાનું. અહીંયા ને અહીંયા જેની દવા થાય અને એ હું જોઈ દઈ, મને ખબર પડે છે કે એને એનું પેટમાં દુખે છે. ખાધું હશે, કાલ લઈ ગયો તો ને તો એને બહાર ખાવા, મેં તો હંધું- કઈ કેવું ખવડાવ્યું હશે. અંધું પૂછ લીધું, એને કીધું હા એક દાડાથી તો એને કાંઈ ખાધું નથી. હવે વિચાર કરો કે હું કામ દુખતું હોય છે. તો તું લઈ ગયો તો ને? એને કીધું તું ને કઈક ઓલું હું ઓલા રોટલા જેવું આવે ને એને કઈક ખાવું તું? મને તો નામે એના ન આવડે. એ તું એને ખાવા લઈ ગયો તો ને? આ તમારી બધી લાભ મૂકો. તમારા લોકોને તેવડ ન હોય મારી દીકરીને શહેરમાં લઈ જવાની તો હું હમણાં લઈ જાઉં છું, કેમ કે મારી દીકરી વધારે નથી, સમજ્યા? હા, તો અમારી વહુ કઈ વધારે નથી. તો તમારી વહુ- નથી એટલે નથી લઈ જવાની, બસ. તમારી વહુ છે ને તમારી દીકરી હોતે છે, સમજ્યા? હા, તો જોઈએ આપણે કે હવે ડાક્ટર વગેરે ઈ કેવી હારી થઈ જાય છે. હજી કહું છું જમાઈ, મારી દીકરીને કે એના બાળકને કાંઈ થયું ને એટલે મારા જેવી ભૂંડી કોઈ નથી. એ હારું, તમારી ભૂંડાઈ તમારે જે બતાવે એને બતાવી દેજો. જય શ્રી કૃષ્ણ. કોણ જાણે ક્યારે આવશે દવાખાનેથી. ના પાડી હતી તોય ગયા. જોઈ હવે બસ મારો વાંક કાઢશે. લ્યો, કા બધા મૂંગા મંતર થઈ ગયા? શું થયું? બોલશો કોઈ? હું કીધું તમારા શહેરના ડાક્ટરે? હવે ના પૂછો તો વધારે સારું છે. તમારે જે જોતું હતું એ થઈ ગયું. મારે હું જોતું તું? ના પાડી હતી ને ત્યાં જવાની, તોય ગયા ઉપરવટ થઈને. હા હા, ગયા ને એટલે જ ખબર પડી કે બાળક જીવતું નથી રહ્યું. હું હા હા, હવે હું કરવાની જરૂર નથી. હા, હંધુય તમારા લીધે જ થયું છે. તમને કહેતા હતા પણ તમે માન્યા નહીં. લ્યો, ખબર જ હતી મને કે એને શહેરમાં જાય ને ડાક્ટર પાસે અને ડાક્ટર જે કહે ને એ ઓળ્યો ઘોળ્યો બધુંય મારા પર આવશે, મને ખબર જ હતી એટલે નહોતી મોકલતી. બા હવે તો શરમ કરો. આ બબ્બે વાર તમે તમારી ભૂલના કારણે બિચારી મીરાને દુઃખ સહન કરવું પડે છે. મેં કીધું હતું હું આવી હતી ને તમને પૈસા દેવા, નહીં થયે તમે ન લીધા, થયે તમે ન બોલવાનું બોલ્યા. મારે પૈસા નહોતા જોતા, પૈસાની કાંઈ તાણ નથી.
પણ એ લોકોનો ઉપાડો હતો શહેરમાં જવું છે ને ડાક્ટરને બતાવવું છે ને લ્યો આ ડાક્ટર પાસે જઈને આવ્યા હું કાંદો કાઢ્યો હા તો હવે તમે કાંદો નહીં કાઢી શકો. આ ડાક્ટરે ચોખ્ખું કહી દીધું છે કે હવે મીરા ક્યારેય માં નહીં બની શકે. આ તમે ભૂલ ઉપર ભૂલ કરીને તો ભોગવો. હવે તમે કહેજો મને કે તારી પત્ની આ ઘરને વારસદાર નહીં આપી શકે. હા તો નહીં આપી શકે. હવે લ્યો ડાક્ટરને એ ખબર પડી ગઈ કે હવે ઈ માં નહીં બની શકે. કોણે કીધું પણ એ ઝાડને પાણી પાઈએ ને તો એ હુકાઈ ગયો હોય ને તો એમાં ફળે આવે ને એ લીલું થાય. તમે ઉપાધિ કરો માં હું દૂધીમાને બોલાવી લઈ. અરે આ દૂધીમાં ગઈ તેલ લેવા. આ દૂધીમાં ડૂબાડીને માર નાખવાની જરૂર છે. કઈ આવડતું તો છે નહીં. અને જ્યારે જુઓ ત્યારે બસ એની પાસેથી દવા લઈ આવશો. અરે જરાક વિચાર કરો કે આ હંધાઈ ગાંડા છે તે આટલા મોટા દવાખાના ખોલ્યા છે અને આ હરેક દર્દની દવા ત્યાં આપે છે. તો હું આ બધા માણસો ગાંડા થઈ ગયા છે કે ત્યાં દવા લેવા જવું પડે. તમે જવા દીધી મને દૂધીમાં પાસેથી કાંઈ મને લાવવા દીધું અને એકવાર હું લઈ આવી હતી તો આણે શું કર્યું ખબર છે બારીમાંથી બહાર ફેંકી દીધું. એ મેં જોયું હતું. બાઈ તમારા જમાનામાં હતું એ બધું અને અત્યારના જમાનામાં ડોક્ટર કે નહીં કરવું બસ પડે. કરો ને. કોની હારે માથાકૂટ કરો છો તમે? જે માણાને શરમ જેવી જાત નથી એની હારે લપ કરીને કાંઈ ફાયદો? એમને કાંઈ ફરક નથી પડતો. ખબર નહીં કેમ. આ તમારી ઉંમર થઈ ગઈ છે ને એટલે. બાકી મન થાય છે કે તમને આ ઘરમાંથી કાઢી મૂકું પણ ક્યાં જવું. હા તમે મને મોટો કર્યો છે ને. મારા બા અને બાપુની હાજરી નહોતી અને તમે જ મારું ધ્યાન રાખ્યું છે. એ શરમ નડે છે મને અને એટલે જ તમને ભોગવું છું ને હાંસવું છું. હવે તારે સાંભળવું છે હું કામ શહેરમાં નહોતી જવા દેતી. મેં સાંભળ્યું છે અને ઓલી ગંગાની છોકરી એને જો પેટ સીરીને છોકરું લેવું પડ્યું. હવે આ છોકરીનું પેટ સીરે અને છોકરું લે મારો જીવ કપાઈ ન જાય એટલે ના પાડતી. નાટક કરવાની કાંઈ જરૂર નથી. કાંઈ નાટક નથી કરતી હાસું કહું છું. બા હવે તો તમે તમારી ભૂલ સ્વીકારી લ્યો. મેં કરી જ તમને નથી. કીધું હતું ને કે આ બીજી વાર આવું થાય ને તો એના જવાબદાર તમે જ રહેશો અને તમે જ રહ્યા. એમને શું ફરક પડે છે. આ જીવા એટલું ક્યાં જીવવાના છે. હવે તમારે આમનામ જિંદગી કાઢવાની છે. હા તમે આમને મેનું મારતા હતા ને કે વાંધણી છે. હવે તમારી વહુને ને તમારા દીકરાને મેણા મારશે આખું ગામ કે વાંજિયા છે વાંજિયા. અને એ આ ભારતી ડોહીના છોકરાઓ. જાઓ હવે દેજો બધાને જવાબ. મને એવું બધું ખાઈ નહોતું પણ એટલું તો મેં સાંભળ્યું હતું કે શહેરમાં જે જાય ને ડાક્ટરિયા પાસે પૈસા તો બધાય લૂંટી લે પણ છોકરું જીવતું રાખે ન રાખે રહેવા દે ન રહેવા દે ને એની કાંઈ ન હોય એને ખાતરી જ ન હોય. બાકી મને શું મારો વંશ મને વાલો ન હોય. પણ હવે તો ખાતરી થઈ ગઈ ને. હવે નથી કોઈ દી દવાખાને જવાનું કે નહીં ડૉક્ટર કાંઈ કરી શકે. હવે તમારે આવી ઉપાધિ કોઈ દી નહીં આવે બાપુ. હવે તો ખુશ ને? હું જરાય ખુશ નથી. 2 વાર મારા ઘરને વારસ મળવાનો હતો અને 2 વાર વિખાઈ ગયું. એમાં હું કેમ ખુશ હોઉં? દુઃખી તો અમે થયા છીએ પણ હવે તમને કઈ કહીને ફાયદો તો નથી. હવે આખી જિંદગીમાં ક્યારેય અમે તમને કહેવું નહીં કે શહેરમાં જવું છે. અમે શહેરનું નામે નહીં લઈએ. આ ડૉક્ટરે અમને તો મૂર્ખા જ કીધા કે તમારા આ બાને તો બુદ્ધો નહીં હોય પણ તમારામાંય નહોતું. તમને આટલી ખબર નહોતી પડતી. વખત સર હું કદાચ તમારી વાત માન્યા વગર જો જતો રહ્યો હોત ને તો સારું થાય પણ મારા ભાગ્ય જેવા. હા અટાણે તો મને અફસોસ થાય છે કે મેં મારી જીદ છોડી દીધી હોત ને અને જવા દેત અને પછી જો કાંઈ થયું હોત ને તો મારું નામ તો ન આવત. આ તો સારું કરવા ગઈ ને બધું અવળું થઈ ગયું એમાં હું કરું. મૂકો હવે આ બધી લાવ. હવે આ વાતનો કોઈ મતલબ જ નથી તો કરવાની શું કામ? સાચી વાત છે. પહેલા જ કીધું હતું કે બસ આવવા દો બા આવું ન કરો. અરે મીરા તમારી વહુ નહીં દીકરીની જેમ રાખો એને પણ નહીં જરાય ન માન્યા. મારું ઘર છે મારી વહુ છે મારે જે કરવું હોય ને એવું કરી ભોગવી લ્યો. હવે હા તમે તો કાલ સવારે મરી જાઓ. આખી જિંદગી મેણા તો
બિચારી મીરાને જ સહન કરવાના છે ને હવે. અરે ડૉક્ટર તો ભગવાનનું રૂપ હોય છે. દીકરીની જેમ જ રાખી હતી ને રાખું છું, પણ હવે ભગવાનની જ મરજી ન હોય અહીંયા વારસ દેવાની તો હું કરું? પસ્તાવા સિવાય હવે મારી પાસે કાંઈ આરો અવારો નથી. એ તો હંધાય બાના છે બા. માણાની જાત જ એવી છે, લાખ ભૂલ કરવી છે પણ પકડાવું એકેય વાર નથી. આ તમે આવડ ચંડાઈ કરીને એમાં ને એમાં મારી તો જિંદગી બગડી, પણ તમારા દીકરાની બગાડી તમે તો. કેટલી વાર સમજાયો કે શહેરના ડૉક્ટર હોય કે ગામડાના ડૉક્ટર હોય, સારા ડૉક્ટરથી મતલબ હતો. શહેરમાં જઈને ડબલ રૂપિયા ખર્ચવાનો અમને શોખ નહોતો. પહેલાનો જમાનો અલગ હતો, અત્યારનો જમાનો અલગ છે. એમ પહેલાની તકલીફો અલગ હતી ને અત્યારની તકલીફો અલગ છે. પણ કાંઈ વાંધો નહીં, થવાને કોણ રોકી શકે?